નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના સ્મશાનની બહારના વિસ્તારમાં આજરોજ વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાન નગરપાલિકા ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન અંબાલાલ રંગવાણીની આગેવાની હેઠળ યોજાયું હતું. લાંબા સમયથી સ્મશાન આસપાસ કચરો, ઝાડી ઝાંખર અને અવ્યવસ્થાના કારણે સ્થાનિક નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઈ દરમિયાન સ્મશાન બહાર એકઠો થયેલો કચરો દૂર કરવામાં આવ્યો હતો, ઝાડી ઝાંખર કાપવામાં આવ્યા હતા, તેમજ માર્ગને અવરોધતી ગંદકી હટાવી સ્વચ્છ અને સુગમ આવન જવન માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા મહેનતપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેરમેન અંબાલાલ રંગવાણીએ જણાવ્યું હતું કે સ્મશાન એ દરેક નાગરિક સાથે સંકળાયેલું સંવેદનશીલ સ્થળ છે. અહીં સ્વચ્છતા અને સુવિધા જાળવવી નગરપાલિકાની મહત્વપૂર્ણ જવાબદારી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકા સતત પ્રયાસરત છે અને આગામી સમયમાં પણ આવા સફાઈ અભિયાનો ચાલુ રહેશે. સ્થાનિક રહેવાસીઓએ સફાઈ કામગીરી બદલ નગરપાલિકા તથા ટ્રાન્સપોર્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સફાઈ અભિયાનના કારણે સ્મશાન આસપાસનું વાતાવરણ સ્વચ્છ બન્યું છે, તેમજ અંતિમ સંસ્કાર માટે આવનાર લોકોને હવે વધુ સુવિધા મળશે. આ સફાઈ અભિયાનથી પાલનપુર શહેરમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક સંદેશો પહોંચ્યો છે અને નગરપાલિકાના પ્રયાસોથી સ્થાનિકોમાં વખાણ પણ જોવા મળ્યા છે.